BTV ન્યૂઝ હંમેશા આપની સાથે। નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ઝીલ। પાણી પ્રકોપ બનીને વરસી રહ્યું છે। માનવી કુદરત સામે વામણું સાબિત થઈ રહ્યો છે। અડધો દેશ પાણીમાં ડૂબી ચૂક્યો છે। મેઘરાજા કહેર વર્તાવી રહ્યા હોય તેમ સમગ્ર દેશમાં ચોતરફ સૈલાબ છે અને લોકો કુદરતને બસ એક જ સવાલ પૂછી રહ્યા છે, તું રૂઠી કેમ? ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી। મેઘરાજાએ ગુજરાતને કર્યું પાણી પાણી। असमમાં ત્રાટકી આફત। જમીનથી લઈ જંગલ સુધી જળ પ્રલય। માણસથી લઈ પશુઓ પણ બેહાલ। असमના 25 જિલ્લામાં હાહાકાર। અરુણાચલ પ્રદેશમાં પણ જોરદાર વરસાદ। જળબંબોર થયો સમગ્ર વિસ્તાર। કાશ્મીરથી લઈ ગુજરાત સુધી આફતના વાદળ। કુદરતના પ્રકોપથી જનજીવન વેર વિખેર। દેશ પર કુદરતનો કહેર વરસી રહ્યો છે। લગભગ અડધો દેશ પૂરના પ્રકોપ હેઠળ છે।
કે અમદાવાદમાં પણ મંગળવારે સવારે આવી પહોંચેલા ધોધમાર વરસાદે માત્ર 2 કલાકમાં શહેરને પાણી કરી નાખ્યું અને કેટલી શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી. ચોમાસું વરસ્યું ચોધાર, અમદાવાદમાં અનરાધાર. રસ્તાઓ થયા પાણીમાં તરબોળ, તંત્રની ખુલ્લી પોલ. મંગળવારે સવારે અમદાવાદમાં દે ધનાધન આવી પહોંચેલી મેઘ સવારીએ શહેરને થોડીવાર માટે ટાપુમાં ફેરવી દીધું. 2 કલાકમાં પડેલા 3 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારના લોકો માટે મુશ્કેલી સર્જી. વેજલપુર વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, જેના કારણે સ્થાનિકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગુમા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સરસપુર અને બાપુનગર વિસ્તાર તો રીતસર બેટમાં ફેરવાઈ ગયા અને આ વિસ્તારમાં વસતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ક્યાં જવું તે સવાલ ઉભો થયો છે. તો મ્યુનિસિપાલિટીમાં જે લોકો બેઠા છે એમને ખ્યાલ નહીં આવતો, એ અભણ લોકો બેઠા છે. એમને કામ વ્યવસ્થિત કરવું જોઈએ, બિલ્ડરો પાસેથી કામ વ્યવસ્થિત લેવું જોઈએ. અરે પૈસા તમે જનતાના વાપરી રહ્યા છો, તમારા ઘરના નથી. અરે ભ્રષ્ટાચાર ઓછો કરો. જે રોડ તમે કાચો બાંધો છો એ જ રોડ ઉપર જો તમારો દીકરો ગાડી લઈને નીકળે, ઉથલી પડે તો, તમારી દીકરી કદાચ એ ખડ્ડામાં પડે તો, મારે આ પૂછવું છે સરકારને. ન માત્ર નીચાણવાળા વિસ્તાર પરંતુ પોશ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. શહેરના બોડકદેવ વિસ્તારમાં વરસાદને કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ, તો સેટેલાઇટમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અમરાઈવાડી વિસ્તારમાં પણ અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડ તો રીતસર તળાવમાં જ ફેરવાઈ ગયું. તંત્રનું આ પેલું કહેવાય ને કે ભાઈ બેદરકારી, થોડુંક તો ધ્યાન રાખવું જોઈએ ને. ખાલી આ 2 કલાક વરસાદ પડ્યામાં આટલું બધું પાણી ભરાઈ ગયું. બધા છોકરાઓને લેવામાં બી આ તકલીફ છે. બધી સુવિધા આપતા જ નથી. ટેક્સ તો લઈ જ લે છે, વેરા લઈ લે, પેલું બાકીનું બધું જે કામ છે જેને કરવાનું છે એ તો કરતા જ નથી. અમદાવાદમાં પડેલા વરસાદે શહેરીજનોનું જીવન થંભાવી દીધું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો રસ્તાઓ પર અનેક સ્થળે ભૂવા પણ પડ્યા છે. આ બધાની વચ્ચે ટ્રાફિકની સમસ્યા તો ઠેરની ઠેર જ છે. વરસાદને કારણે અનેક જગ્યાએ વાહનોની લાંબી કતાર લાગી અને માત્ર 2 કલાકમાં વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. મહત્વપૂર્ણ છે કે આગામી 2 દિવસ દરમિયાન અમદાવાદમાં ઝરમર વરસાદ અને ત્યારબાદ મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર અસર સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો હાલ વિશેષ રજૂઆતમાં સમય એક બ્રેક લેવાનો. डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. મારી જિંદગી ગ્લેમરસ તો છે, પણ દિલથી તો છું હું એક સિમ્પલ છોકરી. પહેલી અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું પણ સ્ટાઇલ દેશી રહી, એટલે મારા માટે માત્ર લક્સ. પરંપરાગત જાસ્મીનની ખુશ્બુ પર એક આધુનિક ટ્વિસ્ટ, જે આપે ફૂલો જેવી કોમળ અને મહેકતી ત્વચા. કારણ કે મોડર્નિટીનો અર્થ પરંપરાઓને ભૂલી જવી એમ નથી. ખુશ્બુ જે કરાવે મારી ઓળખ, લક્સ. બદલાયું જીવન અને બદલાઈ ઈચ્છાઓ પણ એક વાત ન બદલાઈ, મારી પ્રાર્થનામાં શુદ્ધતા અને મારી પ્રાર્થનાની શુદ્ધતા. સાયકલ પ્યોર અગરબત્તી, પ્રાર્થનાની શુદ્ધતા. દેશ અને દુનિયાની રફતાર.
હવે તમારા ટીવી પર માત્ર થોડી પળોમાં જાણી લેવાનો છે તમારો હક. તમારી જરૂરિયાતની દરેક ખબર જેને તમારી સાથે છે સીધી નિસ્બત. રફતારમાં તમારું કામ. શહેર, રાજ્ય અને દેશ દુનિયા બુલેટ સ્પીડથી ખબર દર કલાકે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. મેઘરાજાની સવારી મંગળવારે દક્ષિણ ગુજરાત આવી પહોંચી હતી. સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાને મેઘરાજાએ પાણી કરી દીધા હતા. સુરતમાં સાંબેલાધાર, પાંડેસરા થયું પાણી. નવસારી થયું બેહાલ. ઘરમાં ઘૂસ્યા પૂરના પાણી. વલસાડમાં ધોધમાર વરસાદ. રેલવે ટ્રેક થયો પાણીમાં ગરકાવ. છેલ્લા કેટલા દિવસથી મેઘરાજા ગુજરાતના વિવિધ વિસ્તારોને ગમરોડી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી પહોંચી છે અને આ પંથકમાં પણ તારાજીની દ્રશ્યો જોવા મળ્યા. સૌથી પહેલા વાત કરીએ સુરતની, તો સુરતમાં સોમવારની મધરાતે આવી પહોંચેલી મેઘ સવારીના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના રાજમાર્ગોને મેઘરાજાએ નદીમાં પરિવર્તિત કર્યા હતા. તે લોકોના ઘરમાં પણ ઘૂંટણ સુધી પાણી भराई गया था. आधे से आधा प्रेमनगर तक पानी चला ही जाता है. यहाँ से वहाँ से दोनों तरफ से पानी जाता है. कितने मकानों में पानी घुसा हुआ है? मकानों में अभी बहुत गिनती करना पड़ेगा, लेकिन बहुत मकानों में आगे पीछे सब पूरा पानी चला जाता है. यहाँ पे कोई नहीं रहते. सब जितने हमारे ग्रुप के लड़के लोग हैं, आदमी लोग हैं, उतने सब औरत को बाल बच्चे को उठा के जाते हैं. नेता बंदी है, सब जन आते, तो कोई सब जाने के बाद ही आते, ऐसा कोई नहीं आता है. क्या लगता है यहाँ का जो पानी कितना फुट भरा था और कितने टाइम में भरा था? जैसे बारिश ज्यादा गिर जाएगी तो खाड़ी तुरंत फुल हो जाती है और नाली तो रोज की जाम रहती है. थोड़ा पानी में तो कचरा आते हैं, लेकिन वो लोग कुछ काम करके नहीं जाते. तो आ तरफ વલસાડમાં પણ સાંબેલાધાર ખાબકેલા વરસાદે તબાહી વેરી. વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર, છીપવાડ, વલસાડ, પારડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો તિથલ રોડ, હાલર, એમજી રોડ જેવા વિસ્તારોમાં ગટર ઉભરાઈ ગઈ, જેને લઈને લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. લોકો વહેલી સવારથી જ જાગીને ઘરમાં પાણી ભરાતું અટકાવવાના પ્રયાસમાં મંડી પડ્યા હતા. તો વરસાદના કારણે રેલવેના પાટા પણ પાણીમાં ડૂબી ગયા હતા, જેને લઈને 5 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી. અને આ પહેલી વારમાં આટલું પાણી આવ્યું છે. રોડની ઉપર પણ પાણી છે. ઘણા ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે. અમે અમારી દુકાન છે, દુકાનની અંદર પણ ફૂટ 2 ફૂટ પાણી અંદર ભરાઈ ગયું છે. આ તરફ નવસારીમાં સોમવારે શરૂ થયેલા ઝરમર વરસાદે રાત્રે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. સવાર સુધીમાં તો નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી હતી અને અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. લોકોના ઘર જાણે કે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. ઘરવખરી પાણીમાં તરી રહી છે અને પાણીથી બચવા માટે લોકોએ ખાટલા કે સેટી પર સામાન ખડકી દીધો છે.
ગઈકાલથી પાણી 3:30 વાગ્યાથી પાણી અંદર આવી ગયું છે. 3 વાગ્યા પછી પાણી ઉતરી ગયેલું, પણ 3:30 વાગ્યાથી ઘરમાં પાણી છે. અમે એ પરિસ્થિતિમાં અત્યાર સુધી રહ્યા છે. પાણી કાઢતા જ હજી તો અમને આટલો ટાઈમ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી ધરતીપુત્રોએ વધાવી લીધી છે. એક તરફ ખેડૂતો માટે સારા સમાચાર અને બીજી તરફ નીચાણવાળા વિસ્તારના લોકો માટે વરસેલો વરસાદ આફત લઈને આવ્યો છે. ઘરોમાં અને સોસાયટીમાં પાણી ભરાઈ જતા નોકરિયાત વર્ગો સાથે વિદ્યાર્થીઓ પણ વધુ પ્રભાવિત થયા છે, જેને લઈને વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્રએ રજા જાહેર કરી. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. કુદરતે સૌથી વધુ કહેર અસમમાં વેર્યો છે. અસમના 15 લાખથી વધુ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. પૂરમાં મૃત્યુનો આંકડો 60થી ઉપર પહોંચી ગયો છે. અસમમાં કેવી છે સ્થિતિ, આપ જોઈ લો. અહીં જમીન નહીં, માત્ર પાણી જ પાણી છે. અહીં ન તો ઘર બચ્યા છે, ન ખેતર. જ્યાં પણ નજર કરો બસ તબાહી છે. આમ તો સમગ્ર અસમ પૂરથી પ્રભાવિત છે, પરંતુ અસમના 28 જિલ્લામાં પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસમમાં વેરાયેલા વિનાશની સાક્ષી પૂરી રહી છે આ તસવીરો. અહીં સતત ધબકતું જનજીવન સંપૂર્ણપણે ઠપ છે. માણસ, પ્રાણીઓને પણ ક્યાં આશરો લેવો તે પરેશાની છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારો બસ આ જ રીતે પાણીમાં ગરકાવ છે. માત્ર ગામ જ નહીં, શાળાઓ પણ બંધ પડી છે. લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘરનો સામાન પાણી પર તરી રહ્યો છે. પાણીના પ્રકોપના કારણે લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. જો કે હાલમાં 2 દિવસથી વરસાદ બંધ છે, જેને લઈ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. પરંતુ અસમના મોટા ભાગના જિલ્લાઓમાં આ જ સ્થિતિ છે. સરકારી આંકડાઓ મુજબ અસમમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોનું પૂરના કારણે મોત થયું છે. અસમના 25 જિલ્લાના 15 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરમાં ન માત્ર લોકોના ઘર, પરંતુ 79,000 હેક્ટર ખેતરો પણ ધોવાઈ ગયા છે. અસમનું ખ્યાતનામ કાજીરંગા નેશનલ પાર્ક લગભગ અડધું પાણીમાં ગરકાવ છે. રાજ્યમાં 363 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં 25,000 લોકોએ આશરો લીધો છે. અસમમાં માણસો સાથે પ્રાણીઓ પણ આફતમાં આવી ગયા છે. અસમમાં કુદરતના પ્રકોપથી કશું પણ નથી બચી શક્યું. ન જંગલ બચ્યા, ન ખેતર કે ન ગામ. આ કાજીરંગા નેશનલ પાર્ક છે કે જ્યાં જમીન તો બચી નથી, માત્ર પાણી જ પાણી છે. અને પાણી વચ્ચે ઉભરી આવ્યા છે નાના ટીલા જેવા ટાપુઓ. અને આ ટાપુઓ પર જંગલના પ્રાણીઓએ આશરો લીધો છે. બધું જ તો પાણીમાં વહી ગયું છે. જ્યાં થોડી ઘણી જમીન બચી છે, ત્યાં આશરો લઈ જીવ બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જ્યાં માણસો પણ સલામત નથી, ત્યાં પ્રાણીઓને બચાવવા માટે પણ કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે. કાજીરંગા નેશનલ પાર્કમાં ગેંડાને બચાવવા માટે તેમને ખોરાક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો કેટલાક સ્થળે પણ પાણીમાં ફસાયેલ પ્રાણીઓને બચાવવા માટે લોકોએ પ્રયાસ કર્યા. અસમમાં રીતસર કુદરતે કહેર વરસાવ્યો છે. રાજ્ય સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે, પરંતુ પૂર સામે પામર મનુષ્ય લાચાર બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. તો વિશેષ રજૂઆતમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે.
મમ્મી પેટમાં દુખાવો. હજી ખા લાડુ. લાડુ મેં બનાવ્યા છે. પ્રોબ્લેમ અહીં છે અને બચાવ લાઈફ બોય, પેટમાં દુખાવો, કનેક્શન શું છે? ડોક્ટર પાસેથી સાંભળો. જંતુઓ અહીંથી અહીં અને પછી પેટમાં દુખાવો. એટલે નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે આપે જંતુઓ સામે આપણી સૌથી વધુ તાકાતવાળી સુરક્ષા. अब नहीं सहना पड़ेगा पुराने से पुराना जोड़ों का दर्द. डॉक्टर आर्थो है तमाम जोड़ों के दर्द की बेजोड़ दवा. एडमिशन क्या ली? That's great, but admission? એડમિશન એડમિશન બેટા क्या ली तू? Tejas Institute of Engineering and Technology, Savli, Vadodara. Affordable ફીમાં ક્વોલિટી એજ્યુકેશન સાથે કેમ્પસ પ્લેસમેન્ટ ફેસિલિટી એટલે કે KJIT. માત્ર રાજકીય ચર્ચા નહીં, તમારા હિત માટે મંચ. માત્ર બૂમ બરાડા નહીં, સંવેદનાના ઊંડાણનું મંથન. માત્ર ચહેરાઓની સજાવટ નહીં, મુદ્દાની સમજણનું મંથન. જ્યારે એ મંથનમાં જોડાય છે તમારો અવાજ, ત્યારે શરૂ થાય છે મહામંથન. વેલકમ બેક. વરસાદે અડધા ભારતને બેહાલ કર્યું છે. કેટલાક સ્થળોએ તો લોકો માટે ખૂબ જ કપરી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વમાં અસમથી લઈ પશ્ચિમમાં ગુજરાત સુધી અને ઉત્તરમાં હરિયાણાથી લઈને દક્ષિણમાં આંધ્રપ્રદેશ સુધી વરસાદે વિનાશ વેર્યો છે. અડધો દેશ પાણીમાં ગરકાવ છે. કુદરત સામે પામર માનવી લાચાર છે. દેશની મોટા ભાગની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. ઘર, ખેતરો, રસ્તા, ગલીઓ, શાળા, હોસ્પિટલ બધું જ કાં તો પાણીથી ઘેરાયેલું છે, કાં તો પાણીમાં ગરકાવ છે. વહેતું પાણી જાણે કે બધું જ પોતાની સાથે વહાવી જવા માટે તોફાની બન્યું છે. દેશના ખૂણે ખૂણેથી ધસમસતા પાણીના એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને જોઈ હૃદય ધબકારો ચૂકી જાય. આ દ્રશ્યો ઓડિશાના કાલાહાંડીના છે. ગાંડીતુર બનેલી આ નદીને જુઓ. નદીના પાણીએ સમગ્ર વિસ્તારને જાણે કે પોતાના કબજામાં લઈ લીધો છે. આ નેશનલ હાઈવે નંબર 26 ના દ્રશ્યો છે, જ્યાં રોડની બંને તરફ ધસમસતું પાણી વહી રહ્યું છે અને જીવના જોખમે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, કાલાહાંડીમાં પડેલા મુશળધાર વરસાદનું પાણી અહીંના રસ્તા, ઘર અને શહેરમાં ફરી વળ્યું, જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ. તો ઓડિશાના રાયગઢમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. ધસમસતા પાણી સામે કોઈ તાકાત કામ લાગતી નથી. પાણીના પ્રવાહમાં અનેક પુલ ધ્વસ્ત થઈ ગયા. પાણીના પ્રવાહ વચ્ચેથી એક ટ્રક ચાલકે ટ્રક કાઢવાની કોશિશ કરી, પરંતુ પાણીનો પ્રવાહ ટ્રકને પણ ખેંચી ગયો. તો આવી જ હાલત થઈ એક બાઇક ચાલકની. પાણીની પેલે પાર પહોંચવાની કોશિશમાં આ બાઇક ચાલક ધસમસતા પ્રવાહ સાથે તણાઈ ગયો. અને હવે જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો જુઓ. વાદળ ફાટવાની આ તસવીરને આપ લાઈવ જોઈ રહ્યા છો. ઘર તૂટી પડવાને કારણે લોકો લાચાર બન્યા અને તેમની આંખ સામે ચાલી રહેલી કુદરતની વિનાશ લીલા, પરંતુ મદદ માટે બૂમાબૂમ કરવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી. જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાના આ દ્રશ્યને કેટલાક લોકોએ નજરે નિહાળ્યું. નસીબ જોગે અહીં ઉભેલા આ લોકો બચી ગયા છે, પરંતુ કુદરતના કહેરને નજરે નિહાળી તેઓ થથરી ઉઠ્યા છે. તો અરુણાચલ પ્રદેશનું આ એરિયલ વ્યૂ જોઈને પણ હેરાન થઈ ઉઠશો.
અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઠેર ઠેર જમીન ધસી પડવાના કારણે અનેક લોકોના ઘર તૂટી ગયા છે, તો વરસાદે વેરેલા વિનાશમાં હજારો લોકો બેઘર બન્યા છે. તંત્ર દ્વારા દિલાસો આપી સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્યાંક ઘરના ઘર પાણીમાં ગરકાવ છે, ક્યાંક જમીન ધસી પડવાના કારણે વાહનો ફસાયા છે. જળ પ્રલય વચ્ચે જીવ બચાવવા માટે લોકો ઝઝૂમી રહ્યા છે. વિકાસના દાવા કરનારી સરકારના પ્રી મોન્સૂન પ્લાનને મેઘરાજા એક ઝાટકે ધોઈ રહ્યા છે. પાણીના પ્રહારથી બચવા તમામ સંભવ પ્રયાસ લોકો કરી રહ્યા છે, પરંતુ કુદરત સામે સૌ કોઈ લાચાર છે. બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ. ગુજરાતીમાં કહેવત છે કે આબ ફાટે તેને થીગડું મારવા ન બેસાય. દેશમાં અનેક સ્થળે આજે પરિસ્થિતિ કંઈક આવી જ છે. આબ ફાટ્યું છે અને આકાશી મુસીબતને રોકી શકાય તેવો કોઈ જ ઉપાય પામર મનુષ્ય પાસે નથી, પરંતુ કુદરતે મચાવેલા આ કહેરમાં ઠેર ઠેર માનવતાની મહેક જોવા મળી છે. કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને માણસ તો ઠીક, પ્રાણીઓનો પણ જીવ બચાવ્યો છે. હૃદયના ધબકારા રોકી દેનારા આ દ્રશ્યો છે મુંબઈના. પવઈ લેકની પૂરપાટ લહેરોમાં એક યુવક ફસાયો અને એ પછી સ્થાનિક લોકોએ શરૂ કર્યું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. મુંબઈના પવઈ લેકમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવાનને બચાવી મથી રહી છે આ ભીડ. પાણીમાં ફસાયેલા યુવાનને બચાવવા માટે લોકોએ પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. આ યુવાનને બચાવવા માટે એક વ્યક્તિ તો રીતસર રેલિંગ પર લટકી ગયો. જીવન અને મોત વચ્ચેના જંગમાં એક તરફ લોકો યુવાનને બચાવવાના પ્રયાસમાં હતા, તો ધસમસતું પાણી યુવાનને તાણી જવા માટે મથતું રહ્યું. યુવક લહેરોમાં તણાઈ જતો, પણ પછી જીવવાની આશાએ પાછો બચી જતો. અનેક લોકોના પ્રયાસ વચ્ચે એક બીજો યુવક ઝાડનો સહારો લઈને નીચે ઉતર્યો. તેણે યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. મુંબઈમાં ભારે વરસાદથી પવઈ લેક પાણીથી ભરાઈ ગયું હતું, ત્યારે આ યુવક પાણીમાં નહાવા માટે પડ્યો હતો અને પાણીની લહેરોમાં ફસાઈ ગયો. જો કે સફેદ શર્ટમાં નીચે ઉતરેલા આ યુવકે કોઈ ફિલ્મી દ્રશ્યની જેમ પોતાનો હાથ આપી યુવાનને ઉપર ખેંચી દીધો અને કુદરતના કહેર સામે માનવતાની જીત થઈ. તો આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હરિદ્વારમાં. યાત્રાધામ હરિદ્વારમાં નદીનું ધસમસતું પાણી એક કાવડિયાને ખેંચી ગયું. નદીના કાંઠે ઉભેલા હજાર લોકોની નજર સામે આ બધું જ બન્યું હતું, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં કોણ જીવ જોખમમાં મૂકે? આખરે આ કાવડિયાને બચાવવા માટે લોકલ પોલીસ અને NDRFની ટીમ કામે લાગી. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી કાવડિયાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો. અસમમાં ભયાનક પૂર વચ્ચે જ્યાં માણસ પણ સલામત નથી, ત્યાં લોકો પ્રાણીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. નજર પડે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી છે અને આ અફાટ પાણી વચ્ચે કેટલાક લોકો શોર બકોર કરતા આગળ વધી રહ્યા છે. આપને લાગશે કે કોઈ માણસને બચાવવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ આ બચાવ અભિયાન કોઈ માણસ માટે નહીં, પરંતુ એક ખતરનાક પ્રાણી માટે છે. પાણીના પ્રવાહ વચ્ચે અસમના આ લોકો એક ચિત્તાના બચ્ચાને બચાવવા માટે ધસમસતા પાણી વચ્ચે ધસી ગયા. આ લોકોને ન તો પાણીમાં વહી જવાની ફિકર કરી કે ન આ ખૂંખાર પ્રાણી તેમના પર હુમલો કરશે એ ફિકર કરી. પાણીમાં પ્રવાહ વચ્ચેથી એક જીવને બચાવી લેવી, કહેર વર્તાવી રહેલા કુદરતને જાણે કે આ લોકોએ જવાબ આપ્યો છે કે મળનારા કરતા બચાવનાર મોટો હોય છે. બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ.
ATV ન્યૂઝ હંમેશા આપની સાથે। ભાજપ સંસદીય બોર્ડની બેઠક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોને કરશે સંબોધન। ચીને તિબ્બતમાં ઉતાર્યો યુદ્ધનો સામાન અને હથિયાર, ચીનની ગતિવિધિને લઈને ભારત સતર્ક। સંસદના બંને ગૃહમાં માયાવતીના મુદ્દે થઈ શકે છે ચર્ચા, ટોળાના હુમલા અંગે રાજ્યસભામાં જોવા મળી શકે છે ગરમાવો। રાજસ્થાનના બાંસવાડામાં રાહુલ ગાંધી ખેડૂતોની રેલીને કરશે સંબોધન, કેન્દ્ર સરકાર પર કરશે પ્રહાર। કચ્છના સુખપર ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડું, ખેતરોમાં ફરી વળ્યા પાણી। આગામી 21, 22 અને 23 જુલાઈએ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી। નમસ્કાર, હું છું ઝીલ। સૌથી પહેલા જોઈશું 5 મિનિટમાં 25 ખબરો। નારાજ માયાવતીની રાજીનામાની ધમકી, રાજીનામાની ખબર વચ્ચે માયાવતીને લાલુ પ્રસાદ યાદવની ઓફર। લાલુ યાદવે કહ્યું કે માયાવતી સંસદમાં દલિતોની અવાજ ઉઠાવી રહી છે, પરંતુ ભાજપના સભ્યોએ તેમને બોલવા દીધા નથી। જો માયાવતી ઈચ્છે તો તે પોતાની પાર્ટીના કોટામાંથી તેમને રાજ્યસભાના સભ્ય બનાવવા માટે તૈયાર છે। બિહારમાં મહાગઠબંધન પર મહાભારત યથાવત, મળેલી કેબિનેટની બેઠકમાં તેજસ્વી યાદવે પોતાનો પક્ષ રજૂ કર્યો। બેઠકમાં તેજસ્વી યાદવે નીતિશ યાદવ સામે આરોપો મુદ્દે કરી સ્પષ્ટતા। આ પૂર્વે જેડીયુએ લાલુ યાદવને હઠધર્મ છોડીને ગઠબંધન ધર્મ નિભાવવાની આપી હતી સલાહ। આરજેડીની દલીલ છે કે જો બાબરી કેસમાં ઉમા ભારતી સામે કેસ ચલાવવામાં આવે તેમ છતાં મંત્રી પદે રહી શકે તો તેજસ્વી યાદવ કેમ નહીં। તો આ તરફ જેડીયુ નીતિશ કુમારની છબીને લઈને ચિંતિત। જેડીયુ ઈચ્છે છે કે ખુદ લાલુ તેજસ્વીનું રાજીનામું લે। રાહુલ પછી પ્રિયંકા વિવાદોમાં ફસાઈ, પ્રિયંકા રોબર્ટે કરી ચીની રાજદૂત સાથે મુલાકાત। રાહુલ સાથે પ્રિયંકા અને રોબર્ટનો ફોટો થયો વાયરલ, તસવીર વાયરલ થતા કોંગ્રેસે આપી સફાઈ। વિવાદિત ઇસ્લામિક ગુરુ ઝાકિર નાઇક સામે મોટી કાર્યવાહી, નાઇકનો પાસપોર્ટ કરી દેવાયો રદ। નાઇક સામે ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગની ચાલી રહી છે તપાસ। તપાસના પગલે એનઆઈએ નાઇકનો પાસપોર્ટ રદ કરવાની કરી હતી માંગ। એનઆઈએ દ્વારા નોટિસ છતાં નાઇક તપાસમાં સહકાર નથી આપી રહ્યો। એનઆઈએ દ્વારા નાઇક વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ પણ જાહેર કરાયું। છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે। મેઘરાજાની સવારી મંગળવારે દક્ષિણ ગુજરાત આવી પહોંચી હતી। સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાને મેઘરાજાએ પાણી કરી દીધા હતા। સુરતમાં સાંબેલા ધાર, પાંડેસરા થયું પાણી। નવસારી થયું બેહાલ। ઘરમાં ઘૂસ્યા પૂરના પાણી। વલસાડમાં ધોધમાર વરસાદ। રેલવે ટ્રેક થયો પાણીમાં ગરકાવ। છેલ્લા કેટલા દિવસથી મેઘરાજા ગુજરાતના વિવિધ વિસ્તારોને ગમરોડી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી પહોંચી છે અને આ પંથકમાં પણ તારાજીની દ્રશ્યો જોવા મળ્યા। સૌથી પહેલા વાત કરીએ સુરતની, તો સુરતમાં સોમવારની મધરાતે આવી પહોંચેલી મેઘ સવારીના કારણે
શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના રાજમાર્ગોને મેઘરાજાએ નદીમાં પરિવર્તિત કર્યા હતા. તે લોકોના ઘરમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. आधे से आधा प्रेमनगर तक पानी चला ही जाता है. यहाँ से वहाँ से दोनों तरफ से पानी जाता है. कितने मकानों में पानी घुसा हुआ है? मकानों में अभी बहुत गिनती करना पड़ेगा, लेकिन बहुत मकानों में आगे पीछे सब पूरा पानी चला जाता है. यहाँ पे कोई नहीं रहते. सब जितने हमारे ग्रुप के लड़के लोग हैं, आदमी लोग हैं, उतने सब औरत को बाल बच्चे को उठा उठा के जाते हैं. नेता बंदी है, सब जन आते तो कोई सब जाने के बाद ही आते, ऐसा कोई नहीं आता है. क्या लगता है यहाँ का जो पानी कितना फुट भरा था और कितने टाइम से भरा था? जैसे बारिश ज्यादा गिर जाएगी तो खाड़ी तुरंत फुल हो जाती है और नाली तो रोज की जाम रहती है. थोड़ा पानी में तो कचरा आते हैं, लेकिन वो लोग कुछ काम करके नहीं जाते. તો આ તરફ વલસાડમાં પણ સામેલાધાર ખાબકેલા વરસાદે તબાહી વેરી. વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર, છીપવાડ, વલસાડ, પારડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો તિથલ રોડ, હાલર, એમજી રોડ જેવા વિસ્તારોમાં ગટર ઉભરાઈ ગઈ, જેને લઈને લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. લોકો વહેલી સવારથી જ જાગીને ઘરમાં પાણી ભરાતું અટકાવવાના પ્રયાસમાં મંડી પડ્યા હતા. તો વરસાદના કારણે રેલવેના પાટા પણ પાણીમાં ડૂબી ગયા હતા, જેને લઈને 5 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી. અને આ પહેલી વારમાં આટલું પાણી આવ્યું છે. રોડની ઉપર પણ પાણી છે. ઘણા ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે. અમે અમારી દુકાન છે, દુકાનની અંદર પણ ફૂટ 2 ફૂટ પાણી અંદર ભરાઈ ગયું છે. આ તરફ નવસારીમાં સોમવારે શરૂ થયેલા ઝરમર વરસાદે રાત્રે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. સવાર સુધીમાં તો નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી હતી અને અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. લોકોના ઘર જાણે કે સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયા છે. ઘરવખરી પાણીમાં તરી રહી છે અને પાણીથી બચવા માટે લોકોએ ખાટલા કે સેટી પર સામાન ખડકી દીધો છે. ગઈકાલથી પાણી 3:30 વાગ્યાથી પાણી અંદર આવી ગયું છે. 3 વાગ્યા પછી પાણી ઉતરી ગયેલું, પણ 3:30 વાગ્યાથી ઘરમાં પાણી છે. અમે એ પરિસ્થિતિમાં અત્યાર સુધી રહ્યા છે. પાણી કાઢતા જ હજી તો અમને આટલો ટાઈમ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી ધરતીપુત્રોએ વધાવી લીધી છે. એક તરફ ખેડૂતો માટે સારા સમાચાર અને બીજી તરફ નીચાણવાળા વિસ્તારના લોકો માટે વરસેલો વરસાદ આફત લઈને આવ્યો છે. ઘરોમાં અને સોસાયટીમાં પાણી ભરાઈ જતા નોકરિયાત વર્ગો સાથે વિદ્યાર્થીઓ પણ વધુ પ્રભાવિત થયા છે, જેને લઈને વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્રએ રજા જાહેર કરી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કુદરતે સૌથી વધુ કહેર અસમમાં વેર્યો છે. અસમના 15 લાખથી વધુ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. પૂરમાં મૃત્યુનો આંકડો 60થી ઉપર પહોંચી ગયો છે. અસમમાં કેવી છે સ્થિતિ, આપ જોઈ લો. અહીં જમીન નહીં, માત્ર પાણી જ પાણી છે. અહીં ન તો ઘર બચ્યા છે, ન ખેતર. જ્યાં પણ નજર કરો બસ તબાહી છે. આમ તો સમગ્ર અસમ પૂરથી પ્રભાવિત છે, પરંતુ અસમના 28 જિલ્લામાં પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસમમાં વેરાયેલા વિનાશની સાક્ષી પૂરી રહી છે આ તસવીરો. અહીં સતત ધબકતું જનજીવન સંપૂર્ણપણે ઠપ છે. માણસ, પ્રાણીઓને પણ ક્યાં આશરો લેવો તે પરેશાની છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારો બસ આ જ રીતે પાણીમાં ગરકાવ છે. માત્ર ગામ જ નહીં, શાળાઓ પણ બંધ પડી છે. લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘરનો સામાન પાણી પર તરી રહ્યો છે. પાણીના પ્રકોપના કારણે લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. જો કે હાલમાં 2 દિવસથી વરસાદ બંધ છે, જેને લઈ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ અસમના મોટા ભાગના જિલ્લાઓમાં આ જ સ્થિતિ છે.
સરકારી આંકડાઓ મુજબ અસમમાં અત્યાર સુધીમાં 60 થી વધુ લોકોનું પૂરના કારણે મોત થયું છે. અસમના 25 જિલ્લાના 15 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરમાં ન માત્ર લોકોના ઘર પરંતુ 80,000 હેક્ટર ખેતરો પણ ધોવાઈ ગયા છે. અસમનું ખ્યાતનામ કાજીરંગા નેશનલ પાર્ક લગભગ અડધું પાણીમાં ગરકાવ છે. રાજ્યમાં 363 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં 25,000 લોકોએ આશરો લીધો છે. અસમમાં માણસો સાથે પ્રાણીઓ પણ આફતમાં આવી ગયા છે. અસમમાં કુદરતના પ્રકોપથી કશું પણ નથી બચી શક્યું. ન જંગલ બચ્યા, ન ખેતર કે ન ગામ. આ કાજીરંગા નેશનલ પાર્ક છે કે જ્યાં જમીન તો બચી નથી, માત્ર પાણી જ પાણી છે. અને પાણી વચ્ચે ઉભરી આવ્યા છે નાના ટીલા જેવા ટાપુઓ. અને આ ટાપુઓ પર જંગલના પ્રાણીઓએ આશરો લીધો છે. બધું જ તો પાણીમાં વહી ગયું છે. જ્યાં થોડી ઘણી જમીન બચી છે ત્યાં આશરો લઈ જીવ બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જ્યાં માણસો પણ સલામત નથી ત્યાં પ્રાણીઓને બચાવવા માટે પણ કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે. કાજીરંગા નેશનલ પાર્કમાં ગેંડાને બચાવવા માટે તેમને ખોરાક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો કેટલાક સ્થળે પણ પાણીમાં ફસાયેલ પ્રાણીઓને બચાવવા માટે લોકોએ પ્રયાસ કર્યા. અસમમાં રીતસર કુદરતે કહેર વરસાવ્યો છે. રાજ્ય સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે, પરંતુ પૂર સામે પામર મનુષ્ય લાચાર બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વિશેષ રજૂઆતમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વરસાદે અડધા ભારતને બેહાલ કર્યું છે. કેટલાક સ્થળોએ તો લોકો માટે ખૂબ જ કપરી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વમાં અસમથી લઈ પશ્ચિમમાં ગુજરાત સુધી અને ઉત્તરમાં હરિયાણાથી લઈને દક્ષિણમાં આંધ્રપ્રદેશ સુધી વરસાદે વિનાશ વેર્યો છે. અડધો દેશ પાણીમાં ગરકાવ છે. કુદરત સામે પામર માનવી લાચાર છે. દેશની મોટાભાગની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. ઘર, ખેતરો, રસ્તા, ગલીઓ, શાળા, હોસ્પિટલ બધું જ કાં તો પાણીથી ઘેરાયેલું છે, કાં તો પાણીમાં ગરકાવ છે. વહેતું પાણી જાણે કે બધું જ પોતાની સાથે વહાવી જવા માટે તોફાની બન્યું છે. દેશના ખૂણે ખૂણેથી ધસમસતા પાણીના એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને જોઈ હૃદય ધબકારો ચૂકી જાય. આ દ્રશ્યો ઓડિશાના કાલાહાંડીના છે. ગાંડીતુર બનેલી આ નદીને જુઓ. નદીના પાણીએ સમગ્ર વિસ્તારને જાણે કે પોતાના કબજામાં લઈ લીધો છે. આ નેશનલ હાઈવે નંબર 26ના દ્રશ્યો છે, જ્યાં રોડની બંને તરફ ધસમસતું પાણી વહી રહ્યું છે અને જીવના જોખમે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, કાલાહાંડીમાં પડેલા મુશળધાર વરસાદનું પાણી અહીંના રસ્તા, ઘર અને શહેરમાં ફરી વળ્યું, જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ. તો ઓડિશાના રાયગઢમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. ધસમસતા પાણી સામે કોઈ તાકાત કામ લાગતી નથી. પાણીના પ્રવાહમાં અનેક પુલ ધ્વસ્ત થઈ ગયા. પાણીના પ્રવાહ વચ્ચેથી એક ટ્રક ચાલકે ટ્રક કાઢવાની કોશિશ કરી, પરંતુ પાણીનો પ્રવાહ ટ્રકને પણ ખેંચી ગયો. તો આવી જ હાલત થઈ એક બાઇક ચાલકની. પાણીની પેલે પાર પહોંચવાની કોશિશમાં આ બાઇક ચાલક ધસમસતા પ્રવાહ સાથે તણાઈ ગયો. અને હવે જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો જુઓ. વાદળ ફાટવાની આ તસવીરને આપ લાઈવ જોઈ રહ્યા છો. ઘર તૂટી પડવાને કારણે લોકો લાચાર બન્યા.
અને તેમની આંખ સામે ચાલી રહેલી કુદરતની વિનાશ લીલા, પરંતુ મદદ માટે બૂમાબૂમ કરવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી. જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાના આ દ્રશ્યને કેટલાક લોકોએ નજરે નિહાળ્યું. નસીબ જોગે અહીં ઉભેલા આ લોકો બચી ગયા છે, પરંતુ કુદરતના કહેરને નજરે નિહાળી તેઓ થથરી ઉઠ્યા છે. તો અરુણાચલ પ્રદેશનું આ એરિયલ વ્યૂ જોઈને પણ હેરાન થઈ ઉઠશો. અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઠેર ઠેર જમીન ધસી પડવાના કારણે અનેક લોકોના ઘર તૂટી ગયા છે. તો વરસાદે વેરેલા વિનાશમાં હજારો લોકો બેઘર બન્યા છે. તંત્ર દ્વારા દિલાસો આપી સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્યાંક ઘરના ઘર પાણીમાં ગરકાવ છે, ક્યાંક જમીન ધસી પડવાના કારણે વાહનો ફસાયા છે. જળ પ્રલય વચ્ચે જીવ બચાવવા માટે લોકો ઝઝૂમી રહ્યા છે. વિકાસના દાવા કરનારી સરકારના પ્રી મોન્સૂન પ્લાનને મેઘરાજા એક ઝાટકે ધોઈ રહ્યા છે. પાણીના પ્રહારથી બચવા તમામ સંભવ પ્રયાસ લોકો કરી રહ્યા છે, પરંતુ કુદરત સામે સૌ કોઈ લાચાર છે. બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ. ગુજરાતીમાં કહેવત છે કે આબ ફાટે ત્યારે થીગડું મારવા ન બેસાય. દેશમાં અનેક સ્થળે આજે પરિસ્થિતિ કંઈક આવી જ છે. આબ ફાટ્યું છે અને આકાશી મુસીબતને રોકી શકાય તેવો કોઈ જ ઉપાય પામર મનુષ્ય પાસે નથી, પરંતુ કુદરતે મચાવેલા આ કહેરમાં ઠેર ઠેર માનવતાની મહેક જોવા મળી છે. કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને માણસ તો ઠીક, પ્રાણીઓનો પણ જીવ બચાવ્યો છે. હૃદયના ધબકારા રોકી દેનારા આ દ્રશ્યો છે મુંબઈના. પવઈ લેકની પૂરપાટ લહેરોમાં એક યુવક ફસાયો અને એ પછી સ્થાનિક લોકોએ શરૂ કર્યું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. મુંબઈના પવઈ લેકમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવાનને બચાવી મથી રહી છે આ ભીડ. પાણીમાં ફસાયેલા યુવાનને બચાવવા માટે લોકોએ પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. આ યુવાનને બચાવવા માટે એક વ્યક્તિ તો રીતસર રેલિંગ પર લટકી ગયો. જીવન અને મોત વચ્ચેના જંગમાં એક તરફ લોકો યુવાનને બચાવવાના પ્રયાસમાં હતા, તો ધસમસતું પાણી યુવાનને તાણી જવા માટે મથતું રહ્યું. યુવક લહેરોમાં તણાઈ જતો, પણ પછી જીવવાની આશાએ પાછો બચી જતો. અનેક લોકોના પ્રયાસ વચ્ચે એક બીજો યુવક ઝાડનો સહારો લઈને નીચે ઉતર્યો. તેણે યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. મુંબઈમાં ભારે વરસાદથી પવઈ લેક પાણીથી ભરાઈ ગયું હતું, ત્યારે આ યુવક પાણીમાં નહાવા માટે પડ્યો હતો અને પાણીની લહેરોમાં ફસાઈ ગયો. જો કે સફેદ શર્ટમાં નીચે ઉતરેલા આ યુવકે કોઈ ફિલ્મી દ્રશ્યની જેમ પોતાનો હાથ આપી યુવાનને ઉપર ખેંચી દીધો અને કુદરતના કહેર સામે માનવતાની જીત થઈ. તો આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હરિદ્વારમાં. યાત્રાધામ હરિદ્વારમાં નદીનું ધસમસતું પાણી એક કાંવડિયાને ખેંચી ગયું. નદીના કાંઠે ઉભેલા હજાર લોકોની નજર સામે આ બધું જ બન્યું હતું, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં કોણ જીવ જોખમમાં મૂકે? આખરે આ કાંવડિયાને બચાવવા માટે લોકલ પોલીસ અને NDRFની ટીમ કામે લાગી. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી કાંવડિયાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો. અસમમાં ભયાનક પૂર વચ્ચે જ્યાં માણસ પણ સલામત નથી, ત્યાં લોકો પ્રાણીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. નજર પડે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી છે અને આ અફાટ પાણી વચ્ચે કેટલાક લોકો શોર બકોર કરતા આગળ વધી રહ્યા છે. આપને લાગશે કે કોઈ માણસને બચાવવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ આ બચાવ અભિયાન કોઈ માણસ માટે નહીં, પરંતુ એક ખતરનાક પ્રાણી માટે છે. પાણીના પ્રવાહ વચ્ચે અસમના આ લોકો એક ચિત્તાના બચ્ચાને બચાવવા માટે ધસમસતા પાણી વચ્ચે ધસી ગયા. આ લોકોને ન તો પાણીમાં વહી જવાની ફિકર કરી કે ન આ ખૂંખાર પ્રાણી તેમના પર હુમલો કરશે એ ફિકર કરી. પાણીમાં પ્રવાહ વચ્ચેથી એક જીવને બચાવી લેવી, કહેર વર્તાવી રહેલા કુદરતને જાણે કે આ લોકોએ જવાબ આપ્યો છે કે મળનારા કરતા બચાવનાર મોટો હોય છે. બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ.